યુનિફોર્મ આવી ગયું છે, જોઈ શકો છો. ને આજે રાની પણ અહીં આવી ગઈ છે. રાજુ રાની તો જો જતી રહે છે. એ ત્રણેય જણા છે. કશુંય નથી, કંઈ જ નથી. સવારમાં વાંદરા પણ આવી ગયા છે. જો આ ભોગત અને જુલી બંને જો વાંદરા પાછળ દોડ કરી રહ્યા છે. રાતનું વાતાવરણ જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું છે. અને સામે જોઈ શકો છો કે પોપટ ને બુલબુલ બેઠી છે અને કબૂતર બેઠું છે ને સરસ મજાનું વાતાવરણ છે. જો હા જા બધા દોડ્યા. રાજુ બેઠું છે શાંતિથી. આજે જો જોઈ શકો છો જૈમિક અહીંયા રાજુને હળદર લગાવે છે. સ્પિરિટ વડે પહેલાં સાફ કરી દીધું એનો ઘા, અને પછી રોજ આવી રીતે કરે છે. તો હવે એને સારું છે. જો એવું કરે છે. હવે તો બોલતું પણ નથી, એના ગમ છે આવું સાફ સફાઈ કરીએ ને એવું. જોઈ શકો છો. જય જો અહીંયા જોઈ શકો છો કે અત્યારે સવારમાં હવે દાળ ભાત કરવાના છે. આજે સવારે દાળ ભાત કરવાના છે અને કારેલાનું શાક બનાવવાનું છે. અને જો હજી વાસણ તો પડ્યા છે, એટલે પહેલાં વાસણ ઘસી કાઢું, ત્યાં સુધી દાળ ભાત થઈ જશે. જો મચ્છરના કારણે અહીંયા પણ છોકરાઓએ મૂકી દીધું છે, એટલે મચ્છર આવતા બંધ થઈ જાય અને આ પ્રયોગ ખરેખર સક્સેસફુલ છે. તો તમે બધા જરૂરથી કરજો. અને કાલે બહુ બધા વરસાદ પડ્યો તો અમારા ત્યાં અહીંયા તો એટલો બધો 1.5 કલાક પડ્યો, પણ એટલો ધોધમાર પડી ગયો. હું જૈમિક અને તન્મય અમે ત્રણેય નાહવા નીકળી પડ્યા હતા અને મજા આવી ગઈ. ફૂલ એન્જોય કર્યું. અને શું કહેવાય કે ભલે આપણે ગમે તેટલા મોટા થયા હોય પણ તો એ થોડુંક આવું બધું કરતું રહેવું જોઈએ આપણે છોકરાઓ જોડે, એટલે મજા આવે. છોકરાઓને મજા આવે ને આપણને મજા આવે. અહીંયા જોઈ શકો છો ભાત થઈ ગયા છે. આ દાળનું કુકર બંધ કરી દીધું. વાસણ ઘસાઈ ગયા છે સરસ મજાના. ગ્લાસ રોજ ઘસવામાં આવે છે. અને આ ઘડો તો હું 2-3 દિવસે જ ઘસું છું. આમાંની અંદર પાણી ભરીને પછી આમાં વેરી દઈએ છીએ. આ લોટો પણ જોઈ શકો છો મસ્ત ઘસાઈ ગયો છે. જૈમિક અહીંયા કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. જૈમિકને આપણે બહુ ડિસ્ટર્બ નહીં કરીએ. આજનો સુવિચાર છે, શબ્દ નહીં વર્તન જ કહી દે છે કે કોઈના જીવનમાં આપણું મહત્ત્વ કેટલું છે. રાઈટ. જો અહીંયા જોઈ શકો છો કે કાંસકા પણ કેટલા ક્લીન થઈ ગયા છે, એકદમ મસ્ત જોઈ શકો છો. સુપર. આ હું 15 દિવસે કરું છું રોજ. એમાં કશું કરવાનું નથી, બસ જો આપણે કપડાં બોળીએ છીએ એની સાથે નીચે આ કાંસકા નાખી દેવાના છે. એટલે આપણે જ્યારે કપડાં ધોઈએ અને છેલ્લે લાસ્ટમાં અને ત્યાં સુધી ફોગાઈ ગયા હોય સરસ મજાનું જે મેલ હોય તે પણ ફોગાઈ ગયો એને બહાર આવી જાય. પછી બસ એને આપણા જે કપડાં ધોવાના બ્રશ હોય એનાથી ક્લીન કરી દેવાનું છે. એટલે આપણા મસ્ત મજાના કાંસકા એકદમ ક્લીન થઈ જશે. જો અહીંયા દાળ થઈ ગઈ છે સરસ મજાની. શાક થઈ ગયું છે કારેલાનું. અને અહીંયા બનાવી દીધા છે બટેકા વડા. આ બટેકા વડા છે અને આ ભજીયા છે. અને છોકરાઓ જમવા બેસી ગયા છે. હાલો તન્મય, જમી લો પછી વાત કરીશું, બરાબર? ચાલો બધા જમવા માટે. જો અહીંયા હું ને જૈવિક બંને બેઠા જ છીએ. અને કાલે તો કેટલી મજા આવી ગઈ, કેમ? બહુ મજા આવી ગઈ વરસાદમાં નાહવાની. જબરજસ્ત વરસાદ રહ્યો કાલે તો, પણ મજા આવી ગઈ. બસ આજનો દિવસ જો અમારે આવો જ રહ્યો છે. ખાધું પીધું કામ કર્યું. એમ જૈમિક પ્રેક્ટિસ કરતો હતો એના કોમ્પ્યુટરમાં. અને બસ આજે બસ આવું જ રહ્યું છે. તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ સપોર્ટ અવર ચેનલ.